હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાનું એવું ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, વિડીયો પ્રમાણે જોઈ રહ્યા છો કે મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે સરસ એવું। સિંગર રેશમાબેન ઠાકોર એવું એટલે કે સિંગર છે। તો મિત્રો આવી રીતે આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે ગુજરાતી સોંગનું સરસ એવું મજાનું। તો મિત્રો વિડીયોની અંદર બનાવી લેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો, તો આપણે શરૂ કરીએ મિત્રો આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું। તો મિત્રો આઇકન આપણે હવે લઈ લેવાનું છે એક બેકગ્રાઉન્ડ। તો જોઈ શકો મિત્રો, હું આઇકન આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લઉં। તો બેકગ્રાઉન્ડને આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। બેકગ્રાઉન્ડને સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું પણ એક બેકગ્રાઉન્ડ લઈ લઉં, એ પણ આપણે પિક્સેલ લેબની અંદર બની જશે બેકગ્રાઉન્ડ આવું। તો આપણે આવી રીતે આપણે કંઈક થોડુંક આઇકને સેટ કરી લેવાનું રહેશે, કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। હવે પાસે મિત્રો આઇકન આપણે થોડુંક આને આછું પાતળું એવું આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો હવે પાસે મિત્રો આઇકન આપણે હવે આઇકન બનાવી લેવાનું છે, બીજું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આપણે આવી રીતે પિક્સેલ લેબની અંદર બેકગ્રાઉન્ડ બનાવતું જવાનું છે। તો મિત્રો આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર બેકગ્રાઉન્ડ બધા જ બની જશે। તો મિત્રો આવી રીતે આપણે થોડુંક આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આઇકને સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હજી એક બેકગ્રાઉન્ડ લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે બ્લેક કલરનું એક બેકગ્રાઉન્ડ લેવાનું છે, તેને પણ આવી રીતે આપણે થોડુંક આઇકને ગોળ ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે હું સેટ કરી લઉં એટલે કે આવી રીતે આપણે ક્રોપિંગ થઈ ગયું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે થોડુંક ઝૂમ કરી લેવાનું રહેશે। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આપણે આવી રીતે સેટ કરી લેવાનું અને સેન્ડ ટુ બેક કરવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સેન્ડ ટુ બેક કરવાનું રહેશે। પણ હવે ડુપ્લિકેટ કરીને આઇકન આપણે નાનું એવું સેટ કરીને આઇકન એક સફેદ કલરનું સેટ કરવાનું રહેશે। તો એને આપણે ડુપ્લિકેટ કરીને આઇકને ગોળ એવું આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો હવે પછી મિત્રો આઇકન આપણે જે આછા કલરનું કર્યું બેકગ્રાઉન્ડ, એને આપણે થોડુંક હજી વધારી લેવાનું છે। આવી રીતે આપણે થોડુંક એને સેટ કરી લેવાનું રહેશે। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે કમ્પ્લીટ સેટ થઈ ગયું। હવે પછી મિત્રો આઇકન આપણે પીએનજી એટલે કે પીએનજી ફોટા લઈ લેવાના છે સિંગર અને એક્ટરના। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સિંગર અને એક્ટરના ફોટો સેટ કરી લેવાના રહેશે। તો આવી રીતે આપણે થોડોક કંઈક સેટ કરી લેવાના રહેશે। તો જોઈ શકો મિત્રો, આપણે આઇકને સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે આપણે થોડોક હજી પણ ઝૂમ કરીને આઇકને સેટ કરી લેવાના રહેશે। તો આવી રીતે આપણે સેટ કરવાના છે। હવે પછી મિત્રો આઇકન આપણે એક બ્લેક કલરની પટ્ટી બનાવવાની છે। તો જોઈ શકો મિત્રો, એને શેડો આપવાનો છે। તો આવી રીતે આપણે થોડુંક આને શેડો આપવા માટે આવી રીતે પટ્ટી બનાવી લેવાની છે। તો આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું હોય અને ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે થોડુંક આવી રીતે આઇકન શેડો આપી દેવાનો છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક શેડો આપી દેવાનો રહેશે। આવી રીતે આપણે આઇકન કમ્પ્લીટ શેડો આપી દેવાનો હોય। તો આવી રીતે આપણે શેડો આપી દીધા પછી મિત્રો આઇકન આપણે હવે એચડી વિડીયો એટલે કે એચડી વિડીયો હોય તો આપણે એ પ્રમાણે આઇકન આપણે લખી લેવાનું છે। પિક્સેલ લેબની અંદર એચડી વિડીયો તો આપણે લખવું હોય તો આવી રીતે સેટ થઈ જાય છે। તો હું પણ બતાવી દઉં મિત્રો, કે જોઈ શકો મિત્રો કેવી રીતે એચડી વિડીયો, આવી રીતે આપણે એચડી વિડીયો લખીને આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે આઇકને સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે ટાઇટલ લગાવી લેવાનું છે પહેલું તો આપણે આઇકને ટાઇટલ લગાવી લઈએ। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ટાઇટલને આઇકને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આઇકને ટાઇટલને સેટ કરી લેવાનું રહેશે, કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે આવી રીતે બેકગ્રાઉન્ડ મેળ દેવાનો છે। તો લાઇટિંગ બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે સેટ કરવાનું રહેશે। તો એનું પણ આવી રીતે આપણે થોડુંક આઇકને નાનું એવું સેટ કરીને આઇકને સેન્ડ ટુ બેક કરી લેવાનું। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક સેટ કરી લીધું। હવે પછી મિત્રો આઇકને આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો સિંગરનું નામ લખી લેવાનું છે। પહેલું તો આપણે આઇકને સિંગર લખી લેવાનું છે, સિંગર। તો આવી રીતે આપણે સિંગર સેટ કરી લેવાનું રહેશે। આવી રીતે આપણે આઇકને સિંગર સેટ કરી લેવાનું રહેશે ને જાડા અક્ષરે ફોન્ટમાં જઈને આવી રીતે ક્લિક કરશો એટલે સેટ થઈ જાય છે જાડા અક્ષર। તો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે સિંગરનું નામ લખી લેવાનું છે। તો આવી રીતે આપણે સિંગરનું નામ પણ સેટ કરીને
રાખી દીધો છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કંઈક સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે આપણે આઈકને સેટ કરી લેવાનું કમ્પ્લીટ. તો જોઈ શકો મિત્રો સરસનું એવું PNG પોસ્ટર તૈયાર થઈ ગયું છે. હવે પછી મિત્રો આઈકને આપણી ચેનલનો લોગો, તો આપણી ચેનલનો લોગો લગાવી લેવાનો છે. તો હું પણ આઈકને લોગો ચેનલનો સેટ કરી લઉં છું. તો આવી રીતે લોગો અને ટાઇટલ બંને આપણો નાખી દેવાનો છે. તો આવી રીતે આપણે આઈકને ટાઇટલ અને લોગો સેટ કરી લેવાનો રહેશે. તો લોગો પણ આપણે આઈકને નાનો એવો સેટ કરી લેવાનો છે. આઈકને આપણે સેટ કરી લેવાનું કમ્પ્લીટ એવો સેટ થઈ જશે. તો મિત્રો આને આપણે સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. કેપ્ચર એન ઉપર સેવ કરી લેવાનું. તો સરસનું એવું સેવ પણ થઈ ગયું હોય, સેટ પણ થઈ ગયું છે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી PNG પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી રહેશે કાયમિક. તેના માટે અમારી જય ગોગા મહારાજ જોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.